આવી ગયું છે. આવું કેમ બ્લોગ જીમિતભાઈ બોલો વર્ષ તો આવ્યો નતો આવ્યો બોલો વર્ષ ના આ પતંગ આવ્યો પકડો બ્લોગ માં લઈ લ્યો આ આવી ગયો લૂટેલો શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો શું કે મારી YouTube ફેમિલી મોજ મને પાછો નવો બ્લોગ લઈને આપણે આવી ગયા છીએ ને આજે હતી ઉત્તરાયણ તો બધાને હેપી ઉત્તરાયણ ને આપણે રાતે આવી ગયા હતા જગા દાદાના ઘરે અને હું હજી જો ઉઠ્યો તો મેં કીધું લાવો વ્લોગની ક્લિપ લઈ લે તો આપણે જગા દાદાના ઘરે આવી ગયા હતા હવે મસ્ત બાબલા જેવો તૈયાર થઈને પછી તમને મળું તો ફાઇનલી ચા નાસ્તો કરી લીધો અને હાલો જગા દાદા સ્પીકર ચડાવવા જવાનું છે હાલો જઈએ લઈ લીધું હે નાવાનું બાકી બોલો નાવાનું બાકી નહીં લેવાય ને વેલા ઉઠીને મારે બાકી છે આપડા સ્પીકર ધાબા ઉપર ચડાવવાના હે જગા દાદા કાલ રાતે કમ્પ્લીટ કરી નાખ્યા ચાલુ છે ને તો હાલો તો લાલાવામાં તો સવારના 7 વાગ્યા આવી ગયા પતંગ ચગાવવા અને સવારના 8 પતંગ કાપી નાખ્યા એક પતંગ ની હારે હાલો ત્યાં ચગાઈ નાખો બીજું કુદરતી સ્ટેન્ડ જો કેવું લઈને આવી ગયા ફિરકી માટે હા લઈ લો લાવ કાને મામા નહીં લીધું તો સારું કહેવાય ફાઇનલી આપણે એક પતંગ લૂંટી લીધું છે જો ધાબામાં આવ્યું હતું તો પતંગ લૂંટી લીધું આપણે બીજા ધાબામાં આવીને લૂંટ્યું પતંગ આપી દીધું આપણે નહીં મામાને લઈ લો પેટ લઈ લો આયેલું જ છે ભલે જાતું શું કે રીધા મામા મજામાં જય શ્રી કૃષ્ણ અંકિત મામા કેમ છો મજામાં હે મજામાં હાલો હું નાતા હું હવે નાવાનું બાકી આપણે આ બધા નહીં નાયા હે તો આવી ગયા નીચે અને હવે મને આમાં આ શર્ટ આવીને બ્લેક પેન્ટ સારું લાગશે કે આ બ્લુ પેન્ટ સારું લાગશે બ્લેક સારું લાગશે જો ઉઠાવ એમાં આવે તો ફાઇનલી આપણે નહીં લીધું છે અને જો સરસ મજાના બાબલા જેવા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ઉપર જઈ રૂમાલ સૂકવી દઈએ ઓલા બધા તો ક્યાંના પતંગ ચગાવવા હોયા ગયા છે દેવ્યાંશી બેન હવા મારવા માટે જો તૈયાર થઈ ગયા છે ખાલી ખોટી હવા ફાંકા ફોજદારી જ મારતી હોય તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા ને આવી ગયા ઉપર હવે સો નાકે પેરી નથરી તમે બહુડા ઉપાડા લગો પતંગ જો ચગાવા કરતા તો મને પતંગ લૂંટવા બોલાવે સમજો કે નીચેથી પતંગ લેતા જાવ પતંગ આવ્યું કઈ ગયું જો આ રહ્યું દેખાણું લૂંટેલું પતંગ હતું એટલે વયો ગયો હો લૂંટેલું પતંગ હતું એટલે જવા દીધું બરોબર બાકી તમને ખબર છે વિવેકભાઈ કાપે એટલે હે ને સામે વાળાને હેઠું બે જવું પડે વયું ગયું આંગળો ના કાપી નાખતા ગીત વગાડ કરે બધામાં પછી આવે જ ને હાલો આપણો મિત્ર નથી સમજો બાંધી કઈ રીતે આમને તો પણ વીટી કાઢવી પડશે મારે જગાવવાનો ટાઈમ આવશે કે નહીં આવે હવે મારે જગાવવાનો ટાઈમ આવશે કે નહીં આવે ચગો છો એટલા આવે કેટલા સગાવડ લે હાય કોનો વિડીયો ઉતારો કઈ નહીં નામનો પૈસા પડી ગયા પતંગ આવ્યું એ મારું હે લૂંટેલા પતંગ મારે ચગાવવાના એ જે હોય એ લઈ દો આવી ગયો Hypnotized by the sounds I'm breathing in. Hold tight. Dripping lights paint the skies. Only you. વાહ વટ્યો નાખો આ જીવ જો આપણે બાજુના ધાબામાં આવતા રહ્યા પતંગ ચગાવવા આગળ હે ને અમારે તઈને પતંગ ચગાવ્યા બે ચાંદા ને એક અમારું કેસરી આગળ નું અડધું ખાલી નો જગાવતા હોય તો પછી
નાખ્યા કપાઈ નાખ્યા એ ગઈ તો બધા મામા આવી ગયા છે ધાબા ઉપર પતંગ ચગાવવા માટે. ક્યારના બે પતંગ ઉતરે ને એટલે બીજા બે હે ને તૈયાર જ હોય, તરત દોડો બાંધીને જવા જ દે પતંગ આટલી વારમાં. ભાઈસ મામા કેમ છો? ફોટા ના પાડવાના હોય, જો આવતા હવે ત્યાર તમે તો માન વિડીયો બનાવો ત્યાં ફીરકી પકડાઈ દે છે. ઓલી ઉત્તરાયણે મેં પેલો મોટો વ્લોગ બનાવ્યો તો આ બીજી ઉત્તરાયણે તમારા બધાના સાથ અને સહકારથી આપણા 50,000 ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ યુટ્યુબમાં. બોલો, ઓલી વખતે મેં પેલો વ્લોગ બનાવ્યો તો ના જોઈએ તો જોતા આવજો, એમાં વ્યૂ અત્યારે સારા આવી ગયા. હાલો લાલામાં જો ક્યાં ના કાપે છે. પતંગ આવ્યું હતું એટલે લૂંટી લીધું, એટલે વિડીયો આપણે બંધ કરી દીધો. પેલા પતંગ લૂંટી લીધું, હવે પછી પાછો વિડીયો ચાલુ કર્યો. હાલો હવે આ ફીરકીમાં બાંધો સગાવી. અને આ ચશ્મા કેવા લાગે કહેજો, લાલા મામાના હે, મફતના. મફતનું સારું જ લાગે. આ સારા ચશ્મા હે. ઈ ને બકા ઈ બકતા નથી નહીં ઈ ભાઈના ચશ્મા હે. કયો ભાઈ? ઈ તને કહું. રાતે અમે ઘરના બાંધતા હતા, 2 વાગ્યા સુધી અમે ઘરના બાંધ્યા. મેં નયન મામા ને વિક્રાંત મામા ને લાલા મામા ભાસ મામા ને એમને પછી રાતે આપણે 2 વાગ્યા ફોન કર્યા. મજા આવી ને? બહુ મજા આવી. 4 થી 5 ફોન હુવા જ ના દીધા. પછી એક અંકિત મામા ને કર્યા, રીધા મામા એ તો ઉપાડ્યા જ નહોતા, એ સાયલેન્ટ કરીને હુઈ ગયા હતા. પકડો વિક્રાંત મામા અત્યારે આપણને રાતભાઈ લેવા આવ્યા છે, તેના ઘરે આપણે જઈએ. કાલનો ફોન કરતો તો મેં કીધું હાલ આવું આંટો મારવા. રાતભાઈ આપણને લેવા માટે આવી ગયા છે, અને હવે ક્યાં? તમારા ઘરે. હવે એમના ઘરે આપણે પતંગ ચગાવવા જઈએ, મફતના ચગાવી નાખી. શું નામ છે તમારું? અત્યારે જો રાતભાઈના કાકાના ઘરે આવી ગયા છે અને પતંગ ચગાવે બધા. જીમિતભાઈ ફોન કર્યો તો એમનું ઘર નજીક જ છે, તો આપણે જીમિતભાઈ ઘરે જતા આવીએ. ઓકે દેવભાઈ મજામાં? જીમિતભાઈ ઓલા વર્ષે નતો આવ્યો? ના. કેમ 2 જણા આવી ગયો લૂટેલો પતંગ? ન્યાય લૂટતો જ તો અહીંયા લૂટવું જો. હું જીમિતભાઈ થાકી ગયા તો થોડીક વાર બેસી ગયા શાંતિથી ઉભડક પગે. દેવભાઈ ને રાત જો પતંગ ચગાવે છે. બોરો ખા. બોરો નથી ભાવતું. શેરડી આપું. શેરડી ખા. શેરડી ખાઈ નાખે. લાવ પતંગ મુકાઈ દઉં. સગી ગયો લો. ફાઇનલી આપણે નીકળી ગયા ઘરે જવા. આય તું મને ઘરે ઉતારતે. 5 ફોન આવી ગયા જમવાના. જવા દે ફટાફટ. ફટાફટ ને ધીરે ધીરે દોડો આવશે. એક ને એક કોઈ જમવાની રાહ ના જોઈ, બેહી ગયા બધા. આ તો જોવાય ને ભાણાની. આમુસ ગામમાં પતંગ લૂટવા જાય, અમે લૂટવા નતો ગયો. સાઈઝ પી લો તમે પછી બોલજો. આ જો નીચે પતંગ લૂટે, સમજો હરિયો લઈને લીટે પતંગ લૂટવા માંડ્યા. એટલા લૂટા સમજો. હું પણ ક્યાંય કઢાતા નથી. ફાઇનલી આપણે જમીન આવી ગયા પતંગ ચગાવવા માટે. અને પાયસ મામા કેમ છો? જમી લીધું? આમાં શું હે? આનું પતંગ ચગાવી છે, ચગે હે કે નથી ચગતું જોવી. હાલો ચગી તો જઈશે લગભગ. જો નાના પતંગ ચગાવે છે. તો બાજુના ધાબામાં આવી ગયા હતા ને આપણે પતંગ લૂંટી લીધા. અહીંયા કેટલા બધા આયા સમજો પતંગ બધા લૂંટી લીધા. કેવિયાન છે બેન ને આપણે ડોરીમોન લેવડાવી દીધું હોય ને હવે પાછા જઈ ઘરે. રાજી ને હવે હવે બીજું કઈ લેવાનું હે? કાળા ડિબાંગ જેવા થઈ ગયા. બપોરના પતંગ ચગાવી હી અને હવે થાય કા. અને જો આ બધા પતંગ ચગાવે. આરતી મામી બધા આવી ગયા છે. આ બધાની એક જ તકલીફ, ફોન જોયો નથી કે ફોટા પાડવાનું ચાલુ કર્યું નથી. આમાં પતંગ નહીં ચગાવવાના? ફોટા પાડવાથી શરમાવો નહીં? શરમાવાનું.
આમે તમારે કોઈ ફોટા પાડી જાય નહીં પાડી જતો ને તો ફોટા ચાલુ રાખવાના પાડવાના. સીએ સાહેબ કેમ છે? મજામાં? મજામાં ને? જો સામેના ધાબામાંથી આપણા ફોલોવર મિત્રો ભેગા થઈ ગયા જો. એટલે ક્યારના તમે પતંગ કાપો, વિડીયો જોયો એનો વાંધો નહીં, પણ પતંગ ક્યારના મારા કાપે. કઈ વાંધો નહીં, ફોલોવર મિત્રો હે ને. પાછા આવી ગયા જોડાવનગર ઉતરાઈને કરીને, પછી પાછા અહીંયા આવી ગયા. હવે જો પતંગ એમનું કપાય છે, કાપશે એ જીવ ના જીવ કાપ્યું હો કાપ્યું. અઠે ગઠે સારું કાપતા આવડી ગયું આમને. એ બીજી ખેંચ મારે છે. થઈ છે ઉપડા ઉપડી બે મારી જેમ જ ખેંચ મારે હો કા ચકલું બાસ આ પાડો ચકલું બાસ બોલે. તો ફાઇનલી પપ્પા આવી ગયા. કેવી રહી ઉતરાયણ? મજા આવી? જોરદાર. કેવો શર્ટ કેવો લાગે? સારો એમ એલા વિવેકભાઈ જે વસ્તુ પહેરે ને એ સારી જોઈ. આમ 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 કોઈ લાવ્યું નહીં. શર્ટ કેવો લાગે? તો તારે વિવેકભાઈ નું પતંગ કપાઈ ગયું છે. આવું કેમ બ્લોગ રેડી બોલે બરોબર બોલે. લૂટેલા પતંગ ચગાવે છે. આગળ આગળ ઢીલ તો જવા દે. Lights paint the skies. રાત પડી ગઈ જો બધા ફટાકડા ફૂટવા માંડ્યા છે. ભાઈ આપણે થોડા ઘણા છે તો આપણે ફોડી નાખી. અને મારા દડન તો જો વાર બાર બધું વિખાઈ ગયેલું એટલે થોડુંક ઇગ્નોર મારજો. દડન આખા ભરાઈ ગયો જો. Only you can make me move. You can make me move. તો ફટાકડા ફોડી નાખ્યા છે ને હવે આપણે ગરબા રમવાના. પણ લાઈટ વહી ગઈ છે દર વખતેની જેમ. તો હવે બધા જો લાઈટની રાહ જોવી છે કે આવે એટલે પછી બધા રમવાનું ચાલુ કરી. અને આ રીધામાં તો અત્યારે આવી ગઈ લાઈટ આવી ગઈ. હાલો ત્યારે રમી નાખો. The Bluetooth device કઈ is કેવા જેવું જ નહીં, connected કેવા જેવું જ નહીં. તો ફાઇનલી આજનો ઉત્તરાયણનો દિવસ સમાપ્ત થાય છે. બધાએ ગાંડા કાઢ્યા છે સરખી રીતના. જગા દાદા હજી કાઢે જો. તો હાલો હવે વાળું કરવા. આજો હાથમાં જો ચેકા જો પડાય. તો ફાઇનલી મિત્રો જમીને આવી ગયા આપણે ઘરે અને હવે ફૂલ ઊંઘ આવે અને થાક્યા હી. તો હવે આપણે સૂઈ જઈ. તો આજના વ્લોગમાં આટલું જ. તે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. મળી નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર, બાય બાય, જય માતાજી. Dripping lights paint the skies. I'll be